તો નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે કોમોડિટી રિપોર્ટમાં સાપ્તાહિક અપડેટ્સ પર આપણી નજર હોય છે અને આ સપ્તાહ એગ્રી કોમોડિટીઝ માટે ભરપૂર એક્શનવાળું રહ્યું છે, જ્યાં NCDEX પર એરંડા તેલના વાયદાના કારોબાર જે છે તે લોન્ચ થતા જોવા મળેલા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોટનની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. તો એગ્રી કોમોડિટીઝ પર આપણું ફોકસ છે. ખાસ મસાલા પેક, જીરા, ધાણા બધા પર ફોકસ આપણું બનતું જોવા મળી રહ્યું છે અને આ બધી જ કોમોડિટીઝ પર આજે આપણે નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે NCDEX અને MCXના સભ્ય અમિત સહિતા અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા. તો આ બંનેનું સ્વાગત છે અને ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ્સ આપણને આ સપ્તાહે જોવા મળેલા છે, પર્ટિક્યુલરલી એગ્રી કોમોડિટીઝ માટે થઈને. એ બધાની તો વાત કરીશું, પણ કેસ્ટર જે છે તેના ઉપર નજર આપણી જોવા મળી રહી છે અને ખાસ તો જે કેસ્ટર ઓઇલ છે, એટલે કે એરંડાનું જે ઓઇલ છે તેના ઉપર હવે વાયદા લોન્ચ થતા જોવા મળી રહ્યા છે. પર્ટિક્યુલરલી આ એક નવું ડેવલપમેન્ટ છે અને જેની વાયદાની અંદર જે છે તે લોટ સાઇઝ 2 ટનની છે અને ટિક સાઇઝ 50 પૈસાની રહેતી તમને જોવા મળશે. અને અહીંયા જે મેમ્બર્સ છે તેમના માટે 35,000 ટન અને ક્લાયન્ટ્સ માટે 3,500 ટનની પોઝિશનની લિમિટ તમને બનતી જોવા મળી રહી છે. તો અમિત, આપણે ખાસ આ પ્રોડક્ટ જે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે તેના માટે જ થોડું સમજવાની કોશિશ કરીએ. એરંડા ઓઇલ જે છે ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે અને એના ઉપર હવે વાયદા લોન્ચ થતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ ઇન્ડિયાનું જે કંઈ પણ કન્ઝમ્પશન છે કેસ્ટર માટેનું, ઓબ્વિયસલી બહુ મેજર કન્ઝમ્પશન છે અને હવે આ જે નવી પ્રોડક્ટ પણ લોન્ચ થઈ રહી છે તો સ્વાભાવિક છે કે તેનાથી ટ્રેક્શન થોડું આવતું જોવા મળશે આપણા બધા ઇન્ડાઇસીસ પર, કેમ કે ઘણી જગ્યા ઉપર બેન પર છે. તો આવી પરિસ્થિતિમાં કેસ્ટર ઓઇલ જે છે તેને તમે કઈ રીતે જુઓ છો, પ્રોડક્ટને કઈ રીતે જોવી જોઈએ આપણે અમિત? આગળ જતા મને લાગે છે કે બહુ જ અગત્યનો પ્રોડક્ટ રહેશે આ ઇન્ડસ્ટ્રી માટે. ઇન્ડિયા લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે કેસ્ટરનું વર્લ્ડ વાઇડ અને ઇન્ડિયાનું 80% પ્રોડક્શન એક્સપોર્ટ થાય છે. ઇન્ડિયાના મેજર એક્સપોર્ટિંગ કંપનીઝમાં ઘણી બધી લિસ્ટેડ કંપનીઓ પણ છે. જયંત એગ્રો, ગોકુલ, રિફોઇલ, અડાની વિલમાર જેનું હમણાં જ લિસ્ટિંગ થયેલું. આ કંપનીઓ માટે અને નાના પ્રોડ્યુસરો માટે, નાના ટ્રેડરો માટે બી આ કોન્ટ્રાક્ટ બહુ જ અગત્ય રહેશે. 75% એક્સપોર્ટ ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીયલ બાયર્સને જાય છે, લુબ્રિકન્ટ મેકર્સને, એક્ઝોન મોબિલ ચાઇનાને, હેન્કલ ચાઇનાને જેવી ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓને. અને વધારે પડતું ઇન્ક્સ, ડાઇઝ, પેન્ટ્સ એવી ચીજોમાં વપરાશ થાય છે. તો આપણા એક્સપોર્ટરોને ઘણું જ એક અગત્યનું માર્કેટ મળશે ઓલ્ટરનેટિવ માટે, કે અગર જુઓ એક્સપોર્ટમાં ડિમાન્ડ ઓછી હોય તો અહીંયા પોતાનું પ્રોડક્શન હેજ કરીને પોતાની જાતને, પોતાના માર્જિન્સને પ્રોટેક્ટ કરી શકશે. અને ઘણી વખત એવું બને છે કે ચાઇનાના પોર્ટ્સ પર બહુ જ વધારે સ્ટોક જમા થઈ જાય તો બાઇંગ ચાઇનીઝ બાયરનું બંધ થઈ જાય છે. એવા સમયે એ લોકોને આ કોન્ટ્રાક્ટની એકદમ અગત્ય જરૂરત પડશે. ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ અમિત તમારા તરફથી જોવા મળી રહ્યા છે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પણ છે. રવિ, આપનું પણ સ્વાગત. અને ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ્સ આ અઠવાડિયા થઈ રહ્યા છે. એક તો ખાસ કેસ્ટર ઓઇલના જે નવા વાયદા લોન્ચ થયા છે, પહેલાં એનું થોડું સમજવાની કોશિશ કરીએ. આ સિવાય હાલમાં જ જે અમુક ડેવલપમેન્ટ્સ થયા છે તેની પણ થોડી વાત કરીશું, કેમ કે હવે ઇન્ડેક્સના પણ જે વાયદા કારોબાર જે છે તે પણ લોન્ચ થઈ રહ્યા છે, એની પછી વાત કરીએ. પણ રવિ, પહેલાં થોડું જે કેસ્ટર ઓઇલના વાયદા શરૂ થઈ રહ્યા છે એનો ફાયદો શું થઈ શકે? આનાથી જે કંઈ પણ ઇન્વેસ્ટર્સ છે, ટ્રેડર્સ છે, વાયદા કારોબાર જો કેસ્ટર ઓઇલના શરૂ થાય છે તો આનાથી કયા કયા પ્રકારના બેનિફિટ્સ જે છે તે ઇન્વેસ્ટર્સને થઈ શકે છે અહીંયાથી? રવિ. જરૂરથી આ પહેલું એડિબલ ઓઇલ કોન્ટ્રાક્ટ છે જે આમ નોન એડિબલ ઓઇલ કોન્ટ્રાક્ટ છે જે ભારતીય માર્કેટમાં પહેલી વાર લિસ્ટ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે પણ કોન્ટ્રાક્ટ હતા એ એડિબલ ઓઇલ કોન્ટ્રાક્ટ હતા. એમ બંને સોયા ઓઇલ અને CPO જે હાલમાં અત્યારે અવેલેબલ નથી, પરંતુ આ કેસ્ટર છે એ નોન એડિબલ ઓઇલ છે. હવે એડિબલ નોન એડિબલ ઓઇલ એમાં જે પણ કન્ઝમ્પશન, હ્યુમન કન્ઝમ્પશન લાયક હોય એ બધા એડિબલ ઓઇલ હોય છે. નોન કન્ઝમ્પશન લાયક હોય કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ હોય કે જેને તમે ક્રૂડના ડેરિવેટિવ થી એક્સ્ટ્રાક્ટ કરતા હોય, તો આ બધા જે છે એ નોન એડિબલ ઓઇલની કેટેગરીમાં આવે છે. તો આ એક ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર એડિબલ નોન એડિબલ ઓઇલ કેટેગરીનો કોન્ટ્રાક્ટ છે. તો મારા મત મુજબ આ એક ઘણું આને પ્રોત્સાહન મળશે, કારણ કે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે કેસ્ટર ઓઇલ ડેરિવેટિવના યુઝ કરે છે. તો એક FMCG માં કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈ લો તો એ ત્યાં એનું ઘણું એવો યુઝ કેસ્ટર ઓઇલનો થાય છે. સાથે જેમ આગળ હું સાંભળતો હતો કે બેઝિકલી મેજર આપણું ડેસ્ટિનેશન ચાઇના છે એક્સપોર્ટમાં કેસ્ટર ઓઇલના,
તો હાલાકી આનું જે પ્રતિસાદ છે એ જેટલું વોલ્યુમ ડેવલપ થતું જશે એમ તમને એક સારો પ્રતિસાદ મળતો રહેશે. હવે ટ્રેડિંગ કમ્યુનિટી છે કે હેજિંગ કમ્યુનિટી છે કે પછી આર્બિટ્રેજ કમ્યુનિટી છે, એ ત્રણેય માટે આ વાયદો છે એ ઘણો એવો મહત્વપૂર્ણ છે. કારણ કે આ વાયદો ચાલુ થવાથી એક તો શું છે કે અત્યાર સુધી માત્ર કેસ્ટર સીડના કોન્ટ્રાક્ટ જે ઇન્ડિયન માર્કેટમાં અવેલેબલ હતા, હવે કેસ્ટર સીડ સાથે કેસ્ટર રોલ આવ્યું છે, તો એક સારું તમને પ્રાઇસ ફેક્ટર મળી રહેશે. જે પણ કેસ્ટર સીડ છે એને પણ એક ઘણો સપોર્ટ મળશે. તમે એના પ્રાઇસના ફંડામેન્ટલ માટે જો જોઈને ટ્રેડ કરતા હો તો ટ્રેડિંગ કમ્યુનિટી માટે એક ઘણું સારું એક એવન્યુ છે. અત્યાર સુધી આપણે જે પણ કોમોડિટીઝ છે લાઈક સોયા ઓઇલ હોય કે સીપીઓ, જેમાં આંતરરાષ્ટ્રીય ફેક્ટર વધારે મહત્વના હતા, તો માઇટ બી એટલા ન્યૂઝ આપણી ટ્રેડિંગ કમ્યુનિટી પાસે ડાયરેક્ટ ના હોય, માત્ર એનાલિસ્ટો પાસે હોય કે પછી મીડિયા પાસે હોય, તો તમે બેસિક આમાં જે કેસ્ટર ઓઇલનો કોન્ટ્રાક્ટ છે એમાં આપણે પ્રાઇસ પુલર છે, મીન્સ કે આ પ્રાઇસ આપણે ડિસાઇડ કરીએ છીએ, આપણે પ્રાઇસ ટેકર નથી. તો આના હિસાબે શું થશે કે આપણા જે નજીકના ફંડામેન્ટલ્સ છે, આપણા જે ઇન્ડિયન ફંડામેન્ટલ્સ છે એના ઉપર હાવી થતા હોય છે. તો મારા હિસાબ આ એક ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી ટ્રેડિંગ વર્ગ માટે છે, કારણ કે તમને ફંડામેન્ટલ્સ સારા અને સોર્સિંગ સારા મળશે ન્યૂઝના. સેકન્ડ, જે કમ્યુનિટી હેજિંગ સાથે જોડાય છે, અત્યાર સુધી કેસ્ટર ઓઇલ અને કેસ્ટર સીડમાં આજે પેરિટી અને ડિસ્પેરિટીના ઇસ્યુ ઘણા હતા, કારણ કે કેસ્ટર સીડ છે એ વાયદા બજારમાં હતું, ઓઇલ નહોતું, તો એના હિસાબે ઘણી ડિસ્પેરિટીનો ભોગ ઇન્ડસ્ટ્રીને બનવું પડતું હતું. તો કેસ્ટર ઓઇલ ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટલી ઓપ્શન અવેલેબલ ના હોવાથી એ લોકો કેસ્ટર સીડ હેજ કરતા હતા. હવે ડાયરેક્ટ કેસ્ટર ઓઇલનો ઓપ્શન અવેલેબલ છે, તો જે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલા જે પણ પાર્ટિસિપન્ટ્સ છે, ટ્રેડર્સ છે, સાથે જે પણ કંપનીઓ જે કેસ્ટર ઓઇલ ડેરિવેટિવનો યુઝ કરે છે, એના માટે ડાયરેક્ટ એક હેજિંગ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થશે. તો આ પણ એક સરાહનીય કદમ છે. ત્રીજું, આર્બિટ્રેજ. અત્યાર સુધી તમે જોશો તો સોયા ઓઇલ અને સોયાબીનમાં વોલ્યુમ શું કામ હતા? કારણ કે સોયા ઓઇલ અને સોયાબીન વચ્ચે પ્રાઇસ પેરિટી ડિસ્પેરિટીના ઘણા બધા એવા ત્યાં તમને આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી મળતી હતી. તો આમાં પણ એક આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી રહેશે. તમે જો કેસ્ટરની જે સીટ છે, પ્રાઇસ પેરિટી સીટ, એ પાસે રાખો અને તમે કેસ્ટર ઓઇલ અને કેસ્ટર સીટ વચ્ચે જો પ્રાઇસમાં પેરિટી ડિસ્પેરિટી રહેશે, એવું તમને ત્યાં એના સ્પ્રેડ ઉપર ટ્રેડિંગ થતું જોવા મળશે, આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી ત્યાં જોવા મળશે. તો મારા હિસાબે ત્રણેય વર્ગ, હેજર, ટ્રેડર્સ અને આર્બિટ્રેજર, ત્રણેય માટે આ એક ઘણું મહત્વનું લોન્ચ છે અને ઘણું સારો પ્રતિસાદ મળી શકે છે. ડેફિનેટલી. તો આ બધા મુદ્દાઓ છે જેને જરૂરથી ધ્યાનમાં આપણે રાખવા જોઈએ. પણ એકદમ રિસન્ટ ડેવલપમેન્ટ્સ જે છે તેની આપણે ખાસ વાત કરીએ તો સેબી તરફથી એક બહુ મેજર મંજૂરી જે છે કોમોડિટીના જેટલા પણ ઇન્ડેક્સ છે, પર્ટિક્યુલરલી MCX અને NCDEX, જેમ નિફ્ટી, બેંક નિફ્ટી, આ બધાના જે ઇન્ડેક્સના વાયદાઓ ચાલે છે, ફ્યુચર્સ, ઓપ્શન્સ ચાલે છે, એવી જ રીતે સેબી તરફથી MCX અને NCDEXને પણ ઇન્ડેક્સ માટે થઈને, વાયદા કારોબાર માટે થઈને જસ્ટ મંજૂરી મળતી જોવા મળે છે, જેમાં BSE, NSE પર હજુ પણ કોમોડિટી ઇન્ડેક્સ નથી, એટલે એમને થોડું હજુ 3 વર્ષનો ડેટા આપીને પછી તેમને એ કામ કરવું પડશે. પણ MCX અને NCDEX ઓલરેડી આનો ફાયદો ઉઠાવી શકે છે અને આના માટે હવે મંજૂરી પણ આપવામાં આવી છે. બહુ રિસન્ટ ડેવલપમેન્ટ્સ છે, એટલે અમે તેના થોડા હજુ ફાઇન્ડિંગ્સ તમારે લાવવા પડશે, પણ આ જરૂરી હતું ખાસ એટલા માટે કારણ કે બધા ઇન્ડેક્સમાં વોલ્યુમ પ્રોડક્ટ્સની અંદર જે છે તે ખાસા ડ્રાઈડ અપ થઈ જાય છે. અમુક જગ્યા પર અમુક પ્રોડક્ટને બેન મૂકી દેવામાં આવતું હોય, એના કારણે થઈને પણ લોકોનો રસ પછી કોમોડિટીના ટ્રેડિંગમાંથી ઓછો થઈ જતો હોય છે. પણ હવે અહીંયા પણ જ્યારે વાયદા લાવવામાં આવ્યા છે, NCDEX, MCX બેને ફાયદો મળશે સીધો તેનાથી, તો સ્વાભાવિક છે કે આના કારણે વોલ્યુમ્સ પણ આવશે, લોકોને થોડો રસ પણ પડશે કોમોડિટી માર્કેટની અંદર. અમિત? MCX પર ઘણી બધી ઇન્ડાઇસીસ છે, જેમ કે બુલિયન ઇન્ડાઇસ અને બીજી બી મેટલ ઇન્ડેક્સ. એ ઘણી જ વાઇબ્રન્ટ છે, ઘણી જ બધી વોલ્યુમ ક્રિએટ થાય છે ત્યાં, તો એમને પહેલા ફાયદો મળવાનો ચાન્સ વધારે છે. પણ NCDEX બી ઘણા બધા ઇન્ડાઇસીસ ક્રિએટ કરીને આગળ એગ્રીડેક્સ ની જેમ આનો ફાયદો લઈ શકે છે. આ ઘણા જ બધા હેજરોને એક સારું ઓપ્શન આપશે, જે સ્પેશિયલી જેને બાસ્કેટ હેજિંગ કરવું હોય, કે જે મોટી કંપની છે, કોંગ્લોમેરેટ છે, એને મલ્ટિપલ કમોડિટીઝનું એક્સપોઝર છે અને એને તરત જ એને હેજ કરી નાખવું છે એક સિમ્પલ પ્રોડક્ટ સાથે, તો એના માટે એક સારું ઓપ્શન છે. ઓફકોર્સ જે નાના ટ્રેડરો છે એમના માટે બી આર્બિટ્રાજ માટે બી ઓપ્શન્સ તો છે જ, પણ કોર્પોરેટ્સ અગર અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા જે ફંડ્સ છે જેમને હેજિંગ કરવું હોય કમોડિટી એક્સપોઝર સામે, તો આ એક સારું ઓપ્શન મળશે એમને આગળ જતા. વોલ્યુમ બિલ્ડઅપ થતા થોડો સમય લાગશે એવું મને લાગે છે, પણ ડેફિનેટલી એક કરેક્ટ સ્ટેપ છે ઇન ધ રાઇટ ડિરેક્શન, કે આપણી જે કમોડિટી ઓફરિંગ છે, બાસ્કેટ છે, એને કમ્પ્લીટ કરે છે. હવે આપણે પેલા ફ્યુચર્સથી ચાલુ કર્યું, આપણે ફ્યુચર્સના ઓપ્શન્સ કર્યા, આપણે ઇન્ડાઇસ કર્યા, અને હવે ઇન્ડાઇસના
ઓપ્શન્સ કરી રહ્યા છીએ, ઇન્ડાઇસ ફ્યુચર્સ કર્યા ઇન્ડેક્સના ઓપ્શન્સ કરી રહ્યા છે. એટલે આપણું કમોડિટીનું જે આખું ઓફરિંગ છે, બાસ્કેટ છે, એ કમ્પ્લીટ થઈ જાય નથી. ડેફિનેટલી. રવિ, હું થોડું ટાઈમલાઈન વિશે સમજવા માંગુ છું. શું તમને એવું લાગે છે કે આ જે સ્ટેપ્સ આપણે થોડા લઈ રહ્યા છીએ ગ્લોબલ કોમોડિટી માર્કેટ્સના સાપેક્ષમાં એ થોડા સ્લો છે, જસ્ટ બીકોઝ કે ભારત જે છે તે થોડું કોમોડિટીને ખેડૂતના એંગલથી પણ જોતો હોય છે, એટલે ક્લોઝલી ગાર્ડેડ જગ્યા છે આ, અને એની અંદર ધીરે ધીરે ઓપ્શન્સ આપવામાં આવી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ્સના, જેમ આજે આપવામાં આવ્યું કે MCDX અને NCDEX બંને ઇન્ડેક્સની અંદર વાયદા કારોબાર જે છે તે હવે કરી શકશે, મતલબ ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને પ્રકારે કારોબાર થાય. પણ તમને એવું નથી લાગતું કે આ થોડું સ્લો થઈ રહ્યું છે જ્યાં સુધી ભારતના સાપેક્ષની વાત છે ત્યાં સુધી? રવિ, જરૂરથી હું જ્યારે આગળ તમે આનો ક્વેશ્ચન પૂછો ત્યારે એ જ વિચાર રહ્યો હતો કે જેટલા નવા પ્રોડક્ટ છે, લાઈક ઇન્ડેક્સ ટ્રેડિંગ છે, એમાં હજી વોલ્યુમ આવી નથી રહ્યું. હજી એમાં 1 થી 2 ઇન્ડેક્સ છે જેમાં થોડું ઘણું વોલ્યુમ છે, પણ જો તમે બાય સેલ વચ્ચે બીડ અને આસ્ક જોશો તો તમને ખ્યાલ આવશે. ઇન્ડિવિજ્યુઅલ કોમોડિટીના ઓપ્શન ચાલી રહ્યા છે જેમાં ક્રૂડ એક્ટિવ છે, નેચરલ ગેસ થોડું એક્ટિવ થઈ રહ્યું છે. હાલાકી એના સિવાય તમે જોશો તો આટલું મોટું વોલ્યુમ્સ નથી. આટલા મીન્સ NSE છે, BSE, MCX, NCDX 4 એક્સચેન્જ અવેલેબલ છે. હાલાકી બધામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે માર્જિન્સ છે એ વધી રહ્યા છે, કમ્પ્લાયન્સ વધી રહ્યા છે, વોચ વધી રહી છે. તો આના હિસાબે જે ઓવરનાઇટ રેગ્યુલેશન ચેન્જ થઈ રહ્યા છે એક્સચેન્જ તરફથી, ગવર્મેન્ટ તરફથી, એ થોડા માર્કેટના સેન્ટિમેન્ટને થોડું ડિસ્ટ્રોય કરી રહ્યા છે. હાલાકી જેમ આગળ સોયામાં થયું કે સાથે આગળ આપણે એડિબલ ઓઇલ્સમાં થયું, જેમાં પણ તમને વિધાઉટ એની નોટિસ સવારે એવા ન્યૂઝ આપી દેવામાં આવે કે આજથી વાયદા બંધ. તો આ રીતેના જ્યારે ત્યારે સેન્ટિમેન્ટ લેવાય ત્યારે જૂની કોમોડિટીને પણ સસ્ટેન થવું અત્યારે થોડું મુશ્કેલ છે. નવા કોન્ટ્રાક્ટ આવશે, વોલ્યુમ આવશે, અને થોડો ટાઈમ લાગશે. તો મારા હિસાબે આ વસ્તુ જો 2015, 2014 જ્યારે કોમોડિટીનો બુલ રન હતો, કોમોડિટી માર્કેટનો એક ઘણો સારો ટાઈમ હતો, ત્યારે જો ઇન્ડેક્સ ટ્રેડિંગ અને ઓપ્શન ટ્રેડિંગ આપી દીધો તો હાલમાં અત્યારે કોમોડિટીના વોલ્યુમ્સ છે આવા ના હોતે. આપણે થોડું ડિલે કરીએ છીએ કારણ કે એક્સચેન્જીસ ચાલુ થયા અને ઓલમોસ્ટ 20 વર્ષ કમ્પ્લીટ થશે હવે આવતા વર્ષે. તો ત્યાં સુધી આટલી અપ્રુવલમાં વાર લાગી, તો એના હિસાબે હવે એક્સચેન્જીસને ઘણું મુશ્કેલ પડશે એમાં વોલ્યુમ ડેવલપ કરવું, સેન્ટિમેન્ટ ડેવલપ કરવું. પણ હા, સરાહનીય કદમ એ છે કે અત્યારે પણ અપ્રુવલ આવી છે. હવે તમે જો NSE માં વોલ્યુમ જોશો તો NSE ના મેજર વોલ્યુમ ઇન્ડેક્સના ઓપ્શન ટ્રેડિંગ થી આવે છે. BSE માં વોલ્યુમ કઈ ઓછો હોય છે કારણ કે BSE માં હજી એટલા ઓપ્શન ટ્રેડિંગ અવેલેબલ નથી. તો એક તમને ક્લિયર ત્યાં ઇન્ડિકેશન દેખાઈ જાય કે એક ઇન્ડેક્સના ઓપ્શનનું શું મહત્વ છે ભારતીય માર્કેટમાં. તો આઈ થિંક કે ઇન્ડાઇસિસના ઓપ્શન આવશે, ઇન્ડાઇસિસમાં વોલ્યુમ ડેવલપ થશે તો ત્યાં પણ એનો એક વોલ્યુમ આવશે અને ઇન્ડાઇસિસના વોલ્યુમને સપોર્ટ કરશે. જેવા ઓપ્શન્સ આવશે એવું તમને આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, એવી ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તો આ એક ઘણું સારું કદમ હોય છે કારણ કે તમે જો વિશ્વમાં પણ જો તો ફ્યુચરની સામે મીન્સ કે ઓપ્શનમાં અને સ્પોટ માર્કેટની સામે ઓપ્શનમાં વોલ્યુમ સિગ્નિફિકન્ટ હાયર હોય છે. તમે જો 2021ના ગ્લોબલ કોમોડિટી ડેરિવેટિવના ડેટા જો તો એમાં અપ્રોક્સિમેટલી 85% વોલ્યુમ ઓપ્શન ટ્રેડિંગથી આવે છે, જે હવે આપણે ડેવલપ કરી રહ્યા છે. તો આઈ થિંક આ સારું કદમ હોય છે કારણ કે એ વોલ્યુમ શું કામ વધે? કારણ કે જ્યારે ત્યારે તમે સેલ કે બાય કરો ત્યારે એના ઓપ્શન્સની આખી વેલ્યુ ગણાતી હોય છે. તો એક સેન્ટિમેન્ટ સુધારતું હોય છે આવી રીતે ઓપ્શન, ઇન્ડાઇસિસના ઓપ્શન. હાલાકી લેટ છે પરંતુ એક સારું કદમ છે. એક્સચેન્જીસને થોડી મહેનત પડશે સેન્ટિમેન્ટ ડેવલપ કરવા માટે, એની અવેરનેસ ફેલાવવા માટે. પરંતુ જ્યારે થઈ જશે તો જે કમ્યુનિટી છે, હેજિંગ કમ્યુનિટી, એ આનો સૌથી મોટો ફાયદો લેશે કારણ કે તમને એક લિમિટેડ નુકસાન સાથે એક તમારી પોઝિશન હેજ થશે. અત્યારે ફ્યુચરમાં જે રિસ્ક રિવોર્ડ છે લિનિયર છે અને જ્યારે ઓપ્શન ચાલુ થશે, ઇન્ડાઇસિસના ઓપ્શન ચાલુ થશે ત્યારે તમને નોન લિનિયર ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળશે. મીન્સ કે તમને રિસ્ક મેનેજમેન્ટનું એક નવું ટૂલ, નવી એવન્યુ મળશે જેનાથી તમે ડાયરેક્ટલી ઇન્ડાઇસિસના ઓપ્શન્સથી પણ તમારી પોઝિશન હેજ કરી શકશો. તો મારા હિસાબે આને પ્રતિસાદ મળવો જોઈએ. ડેફિનેટલી. તો આ એક વેલકમ મૂવ છે. ભલે આપણે કહેવામાં આવે છે કે બેટર લેટ દેન નેવર, ભલે પધાર્યા એમ કહી શકીએ. ભલે મોડું થયું છે પણ શરૂ થઈ રહ્યું છે ફાઇનલી. તો આનો વોલ્યુમ્સ આવતા ખરેખર સમય જરૂર લાગશે, પણ ધીરે ધીરે બધા પ્રકારના ઓપ્શન્સ ખુલી રહ્યા છે તો એને પણ આપણે આવકારવું જરૂરથી જોઈએ. તો અમિત, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે માટે આપનો આભાર. રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ આપણે એગ્રી કોમોડિટીઝની વધુ પર્ટિક્યુલર ચર્ચા કરીએ, આ સપ્તાહની અપડેટ્સ લઈએ. પણ એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ અપડેટ્સ પર કરીશું. જોતા રહો સીએમ સુબેદાર. ऑटोमेटिक
फर्स्ट टाइम इन्वेस्टर, लॉन्ग टर्म इन्वेस्टर, मार्केट टाइमर भी गो ऑटोमेटिक। अब मार्केट के अप्स एंड डाउन्स को मैनेज करने का नो टेंशन। बैलेंस्ड एडवांटेज फंड्स के साथ जस्ट गो ऑटोमेटिक। म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है। योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें। डॉलर ऊपर गया। क्या? अबे भय रहा है क्या? डॉलर ऊपर गया, वो देख। डॉलर पे लगाओ, डॉलर पे लगाओ। डॉलर उठाओ। ये डब्बा मेरा है। और तुम? मैं ऐसे नहीं मिलता, कमाना पड़ता है। फिट है बॉस। डॉलर बिग बॉस, फिट है बॉस। आत्मनिर्भर होते भारत की एक आदर्श प्रेरणा है रुचि सोया इंडस्ट्रीज लिमिटेड। रुचि सोया ने एडिबल ऑयल के साथ साथ FMCG, बिस्किट, इम्प्लांट बेस्ड ऑर्गेनिक न्यूट्रिला न्यूट्रास्यूटिकल्स में भी एक नया कीर्तिमान स्थापित किया है। आइए रुचि सोया के साथ मिलकर देश को स्वस्थ, समृद्ध और शक्तिशाली बनाने का इतिहास रचे। ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. એસડીના પહેલા પડાવમાં છે તું. કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત. જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન. બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, सीधी बात। अगर इंडिया के किसी भी घर में आज कोई सब्जी लजीज है, अगर आज किसी रसोई में कोई खाना मामूली से बन गया अमीर है, मान लो उसमें अमूल मलाई पनीर है। खाना स्वादिष्ट तो अमूल मलाई पनीर इन द डिश। ફંડ નથી તો ICICI ડાયરેક્ટ નું બાય નો પે લેટર ઓપ્શન કેમ નથી વાપરતા? ઓપોર્ચ્યુનિટી દેખાય તો સ્ટોક ખરીદો, માર્જિન ફંડિંગ કરો, પછી સગવડ પ્રમાણે ચૂકવો. કરો તો ICICI ડિરેક્ટ કરો. શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોખમ ભર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા બધા ડોક્યુમેન્ટ્સને ધ્યાનપૂર્વક તપાસી લો. વિરામ બાદ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણે આ સપ્તાહની કોમોડિટી અપડેટ્સ પર નજર કરી રહ્યા છીએ અને ખાસ નજર જે છે તે રહી છે કોટન પર, કારણ કે અમેરિકામાં પર્ટિક્યુલરલી કોટનની કિંમતોમાં ખાસો એવો ઉછાળો આવ્યો છે. ડિમાન્ડ આઉટલુક જે છે તે ખાસો પોઝિટિવ છે. પ્લસ પાકને નુકસાન સ્થાનિક બજારમાં અમુક એવા અપડેટ્સ પણ આપણને આવતા જોવા મળેલા છે. આ બધાની સીધી અસર તમને MCX પર કિંમતોમાં આની મજબૂતી અને ટેક્સાસમાં જે અમેરિકાના કુલ કોટન ઉત્પાદનનું 40% ઉત્પાદન થતું હોય તો આવી પરિસ્થિતિમાં US કોટન એક્સપોર્ટની માંગ જે છે તે 4 અઠવાડિયામાં 34% વધી છે. આપણા દેશની વાત કરીએ, પાછલા વર્ષ સામે 3.5% ઉત્પાદન પણ ઓછું છે અને ઇન્વેન્ટરીઝ જે છે તે સ્થાનિક તે 3 વર્ષના નીચલા સ્તરે છે. મતલબ ડિમાન્ડ વધારે છે, પ્રોડક્શન ઓછું છે. તો રવિ, સ્વાભાવિક છે કે કોટનની ડિમાન્ડ જે છે તે હજુ પણ ખાસી રહેશે. પ્રાઇઝીસ જે છે તે એલિવેટેડ રહેવાની શક્યતાઓ છે. એનાલિસિસ શું કહે છે રવિ? જરૂરથી કોટન કોમ્પ્લેક્સમાં અત્યારે તેજીનો માહોલ છે. અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ્સ પણ જે ગત વર્ષે આનાથી અડધા ભાવે ચાલી રહ્યા હતા એ અત્યારે 131 નું લેવલ ક્રોસ કરીને કમ્ફર્ટેબલી સસ્ટેન થઈ રહ્યા છે. મેં ઘણા ટાઈમથી હું કોટન 2009-10 થી સસ્ટેન જોઉં છું, એને ઇન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક હોય, પરંતુ કોટનમાં આટલી સસ્ટેનેબિલિટી ક્યારેય નથી જોઈ. કારણ કે આગળ પણ એવું છે કે હાઈ તો કરી લીધા હતા 8 લેવલ આસપાસ, પરંતુ ત્યારે શું છે કે વિધિન અ મંથ પ્રાઇસીસમાં એક કોલેપ્સ આવ્યું હતું અને કરેક્શન પણ સિવિયર કરેક્શન હતું. પરંતુ આ ટાઈમ જે ફંડામેન્ટલ્સ છે એ થોડા ડિફરન્ટ છે અક્રોસ ધ ગ્લોબ. પાર્ટિક્યુલર ટેક્સાસ જોઈએ, ઓસ્ટ્રેલિયા જોઈએ કે ઇન્ડિયન વેધર છે એ ઘણું આ વખતે કલ્પ્રિટ રહ્યું, કારણ કે વેધર્સમાં છે એ ઘણા ચેન્જીસ થતા રહ્યા. હમણાં પણ જોઈએ તો અત્યારે રિસન્ટ ટાઈમમાં પણ વેધર છે એ સાનુકૂળ નથી. તો બેઝિકલી આના હિસાબે જે કોટનની yield છે એમાં ઘણા મોટા ચેન્જ આવ્યા. પંજાબ ગઈ વખતે વધારે પ્રોડક્શનના હિસાબે પંજાબથી જે અરાઇવલ્સ આવી એ ટાઈમ જે પ્રાઇસીસ છે એમાં પ્રેશર વધુ આવ્યું. આ ટાઈમ પંજાબમાં પણ ગુલાબી ઈયળના પ્રોબ્લેમ્સ ઘણા સિવિયર રહ્યા અને એના હિસાબે ત્યાંથી પણ કોટનનું પ્રોડક્શન હિટ થયું. સાઉથમાં 2 હરિકેન હતા, એના હિસાબે ત્યાં પણ જે આ હરિકેન પછી પ્રોડક્શનમાં ઘણું મોટું પ્રોબ્લેમ્સ હતા અને ગુજરાતમાં જોઈએ તો yieldsમાં પ્રોબ્લેમ હતા. તો આ બધા ફેક્ટર્સને જો આપણે કમ્બાઈન કરીએ તો આ વખતે જે પણ ડિમાન્ડ છે હાલમાં એ ઘણી સ્ટ્રોંગ છે. હાલાકી 15 તારીખે જે 15 એપ્રિલ આસપાસ જે IMD અને સ્કાયમેટ બંને પોતાના વેધરના એસ્ટિમેટ આપશે એ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં અત્યારે જે ઇનિશિયલ કમેન્ટ આવી રહ્યા છે સ્કાયમેટ તરફથી કે IMD તરફથી
કે આ વખતેનું જે મોન્સૂન છે એ મોન્સૂન તમને બેઝિક નોર્મલ રહેશે. જો નોર્મલ અબો નોર્મલ મોન્સૂનની આગાહી આવે તો તમને એપ્રિલ મિડ પછી એક પ્રાઇસમાં કરેક્શન પ્રોફિટ બુકિંગનો દોર રહે. સેકન્ડ જે સૌથી મોટું ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવાનું છે તે ચાઇનામાં વધતા કોવિડ કેસીસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આ વખતે ઇન્ડિયન કોટનનું મેજર ડેસ્ટિનેશન ચાઇના રહેશે. આજે એમના ફોરેન મિનિસ્ટર પણ ઇન્ડિયામાં છે અને ઘણી બધી રણનીતિ ઉપર વાત થવાની છે, તો થોડી સકારાત્મકતા ત્યાંથી આવી શકે. તો આઈ થિંક કે આપણે જે અત્યારે કોવિડના કેસીસ જો ચાઇનામાં સ્ટેબલ થાય કે ઘટવાના ચાલુ થાય તો તમને એક એડિશનલ સપોર્ટ તમને કોટનના પ્રાઇસમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ જોવા મળે. હાલાકી અત્યારે જે કપાસ છે કોટન વાયદામાં ત્યાં મને એવું લાગી રહ્યું છે કે આ તેજી હવે લિમિટેડ રહી છે, કારણ કે આ જેવું રિપોર્ટ આવશે 15 તારીખ પછી અને જેવું તમને સારા મોન્સૂનનું અનુમાન કે એવા ન્યૂઝ આવશે તો તમને ત્યાં પ્રાઇસમાં કરેક્શન જોવા મળશે અને આપણે ઇન્ટરનેશનલ માર્કેટને પેર કરીને પણ ચાલી રહ્યા છે. તો કોટનના વાયદામાં મને બહુ વધારે વીકનેસ નથી દેખાઈ રહી. 40,000 નું જો બેઝ ટકી રહે તો શોર્ટ ટર્મ માટે કદાચ તમને આ 42,000 સુધી જોવા મળે. પરંતુ જે કપાસનો વાયદો છે જે એપ્રિલ એક્સપાયરીનો, ત્યાં તમને કદાચ એપ્રિલમાં એક કરેક્શન જોવા મળશે. કોકોડ મને સ્ટ્રોંગ લાગી રહ્યું છે. કપાસ ખોળ જે અત્યારે 3200 આસપાસ એક સારી એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. સ્ટોપ લોસ તમે 3000 નો અને ટાર્ગેટ 3500 નો મેન્ટેન કરી શકો છો. તો જો પ્રાયોરિટી વાઇઝ જોઈએ તો પહેલી પ્રાયોરિટી કોકોડ કપાસ ખોળને રહેશે, કારણ કે હજી પણ એ અંડર પરફોર્મર છે અને આટલા ઊંચા ભાવના કપાસ લઈ અને કોકોડમાં પેરિટી ના બેસે તો એના હિસાબે સપ્લાયનું ડિસ્ટર્બન્સની શક્યતા ત્યાં વધી રહી છે. સેકન્ડ કોટન રહેશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યાં સુધી 128 ના લેવલ ડાઉનસાઇડ બ્રેક ના થાય ત્યાં સુધી સસ્ટેનેબલ રહેશે અને કપાસ થોડું વોલ્ટાલિટી બતાવી શકે છે આ રિપોર્ટ અનુસાર. તો આખા જો સાપેક્ષ જોઈએ તો હવે તમારે ટીલ એપ્રિલ મીન્સ કે શોર્ટ ટર્મ માટે કપાસ કોટન કોમ્પ્લેક્સમાં કોઈ મોટી મંદીના અંદાજ નથી, પરંતુ આઈએમડી ના સ્કાયમેટના વેધર રિપોર્ટ પછી પ્રોફિટ બુકિંગ જોવાઈ શકે છે. ડેફિનેટલી. તો આ વેધર રિપોર્ટ જે છે તે ખાસ જરૂરી બની જશે, પણ પ્રાઇસીસને સપોર્ટ સારો છે, મતલબ ઘટવાના કારણો ઓછા છે કોટન માટે થઈને અને વધવાના કારણો વધારે છે, તો આને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આગળ મસાલા પેકની વાત કરીએ. સ્વાભાવિક છે, ઉનાળો છે એટલે મસાલા પેક પર ખાસ ફોકસ આપણું રહેશે અને બે મહત્વપૂર્ણ કોમોડિટીઝ જે બંને ધ્યાનમાં છે તે છે ધાણા અને જીરા. ધાણાની પહેલાં વાત કરીએ. પર્ટિક્યુલરલી 20.25% આવક ચાલુ સિઝનમાં ઘટવાનું અનુમાન છે અને પ્રતિકૂળ હવામાન અગેન એને કારણે થઈને અસર આવતી જોવા મળી રહી છે. ગત વર્ષથી 35.40 લાખ બોરી કેરી ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્થાનિક એક્સપોર્ટની માંગ પણ મજબૂત રહેવાનું અનુમાન છે. આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ પણ જે છે તે હવે ખુલતી જોવા મળી રહી છે, કેમ કે હવે એપ્રિલ મહિનાની શરૂઆત થશે. તો આવી પરિસ્થિતિમાં ધાણા પર ખાસું ફોકસ બની રહ્યું છે. રવિ, સપ્તાહના હિસાબથી જોવા જઈએ તો થોડું સીમિત રહ્યું છે ધાણાના કારોબાર, પણ ઓવરઓલ હજુ પણ ડિમાન્ડ આઉટલુક ખાસો પોઝિટિવ છે. રવિ, આ કોટનથી થોડું કોન્ટ્રા છે. જ્યાં સુધી નવા મોન્સૂન મીન્સ કે મિડ એપ્રિલ સુધી મને એવું લાગી રહ્યું છે થોડું અરાઇવલનું પ્રેશર આવશે કે શરૂઆત અરાઇવલ્સની સારી જીરા અને ધાણામાં થશે અને ધાણામાં જૂની અરાઇવલ્સની પણ જૂના માલની અરાઇવલ્સ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી ભાવ એક કન્સોલિડેશન મોડમાં જેમ આપણે આ વીકમાં જોયું, હજી એકાદ બે વીક પૂરતો આવી રીતે એક કન્સોલિડેશન રહેશે બિટવીન 10,000 to 11,200. તો આ એક સીમિત રેન્જમાં ધાણા રહેશે, પરંતુ ઓલ ઓવર ટોન બુલિશ છે. મને કોઈ વધારે વીકનેસ ત્યાં નથી દેખાઈ રહી. હાલાકી જે પ્રાઇસીસ એક વર્ષમાં 60-70% વધારશે તો આ કન્સોલિડેશન પણ જરૂરી છે. તો આઈ થિંક કોઈ ડીપ મળે તો ધાણામાં 10,000 આસપાસ 10,200 ના લેવલ આસપાસ એક સારી એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. 9,400 સપોર્ટ છે જેનો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. અપર સાઇડ મારા હિસાબે 11,400 11,500 સુધીના લેવલ જોવા મળી શકે છે, પરંતુ સારી તેજી તમને એપ્રિલ મિડ પછી જોવા મળશે જ્યારે એકવાર અરાઇવલ્સનું પ્રેશર ઓછું થાય. ઓકે, તો અરાઇવલ્સના પ્રેશર પર ખાસ ઓછું થવું જરૂરી બને છે. અને જીરાની પણ વાત કરી લઈએ સાથોસાથ રવિ, કેમ કે જીરા ધાણા ઓલમોસ્ટ નેક ટુ નેક જે છે તે ડિમાન્ડના હિસાબથી ચાલતા હોય છે. તો જીરાની પરિસ્થિતિને કઈ રીતે તમે જુઓ છો અને અહીંયા શું ફોકસ બનતું જોવા મળી રહ્યું છે સાપ્તાહિક ધોરણે? જીરામાં થોડું માર્કેટને નિરાશા એના હિસાબે લાગી, કારણ કે જે ગલ્ફ એક્સપો થયું એમાં આટલા મોટા ઓર્ડર્સ આટલા મોટા કોન્ટ્રાક્ટ ના મળ્યા. કારણ કે અત્યારે માર્કેટ થોડું વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે. જે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટની પરિસ્થિતિ જો ફ્રેટ હાયર છે, એક્સપોર્ટમાં કાર્ગો અવેલેબિલિટીને લઈને કન્સર્ન્સ છે, તો એના હિસાબે થોડું તમને નિયર ટર્મમાં કન્સોલિડેશન મોડમાં જોવા મળશે. ઓલ ઓવર મારા હિસાબે આ વખતે નવો હાઈ આ સિઝનમાં પોસિબલ છે. જો મીન્સ કે જેને મીડિયમ ટુ લોંગ ટર્મ મીન્સ જેને એપ્રિલ મે સુધી હોલ્ડ કરી શકતા હો, તો મને એવું લાગી રહ્યું છે કે જીરુમાં કોઈ પણ ઘટાડો 21,000 આસપાસ આવે તો 20,200 ના સ્ટોપ લોસ થી ખરીદીનો કોલ લેવો જોઈએ.
થોડો મારો ટાર્ગેટ એગ્રેસિવ છે કારણ કે મેં ટાઈમ હોરાઇઝન વધુ લીધો છે. મને એવું લાગી રહ્યું છે 24,800 સુધીના ટાર્ગેટ તમને જીરામાં જોવા મળી શકે છે. થોડું શોર્ટ નિયર ટર્મની વોલ્ટાલિટી જો તમે બેર કરી શકો, કદાચ 2-3 વીક હજી પણ આ વોલ્ટાલિટી એક્સટેન્ડ થાય, પરંતુ જેવું તમને એકચ્યુઅલ અરાઇવલ્સ, કારણ કે હજી જોધપુરમાં ખાલી અરાઇવલ્સ સારા લેવલે ચાલુ થઈ છે, ધીમે ધીમે ઊંઝા મંડીમાં કે અરાઇવલ્સ થોડી દેખાશે તો તમને પ્રાઇસમાં થોડું વોલેટાઇલ ટ્રેન્ડ ચાલુ થશે. પરંતુ જેવું મિડ માર્ચમાં જશું ત્યારે અરાઇવલ્સ થોડી ઓછી થશે કારણ કે ગુજરાત અને રાજસ્થાન બંનેમાં ક્રોપ છે એ ગત વર્ષની સરખામણી ઓછો છે. તો આઈ થિંક કે ક્રોપ ઓછો આવશે, માર્કેટ એને રિયલાઇઝ કરશે, પછી એક નવી તેજીનો દોર તમને એપ્રિલ ઓનવર્ડ્સ ચાલુ થતું જોવા મળી શકે છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બની રહ્યો છે, ધ્યાન રાખીએ. રવિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આગળ ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNBC.